ડાયમંડ સિટીમાં શાંતિપૂર્ણ રીતે ઉજવતા ધૂળેટીના પર્વમાં કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોએ માજા મૂકી હતી। ધૂળેટીના દિવસે એક પરિવાર પોતાની ગાડીમાં સવાર થઈને રૂક્ષ્મણી સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે રસ્તા ઉપર ઉભેલા કેટલાક લુખ્ખા તત્વોએ ગાડી પર ગંદા પાણીની કોથળીઓ ફેંકી હતી। પરિવારે આ બાબતે વિરોધ કરતા મામલો બીચક્યો હતો। અસામાજિક તત્વોએ દાદાગીરી કરીને ગાડીની ચાવી કાઢી લીધી હતી અને અભદ્ર ગાળાગાળી શરૂ કરી દીધી હતી। ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે લુખ્ખા તત્વોએ ઉશ્કેરાઈ જઈને પરિવાર પર હુમલો કરી દીધો હતો। હુમલાખોરોએ હાથમાં પહેરેલ ભારે કડા અને લાકડાના ફટકાઓ વડે પરિવારના સભ્યોને બેરહેમ રીતે માર માર્યો હતો। આ દરમિયાન બચાવવા પડેલા અન્ય યુવકો અને મહિલાઓને પણ છોડવામાં આવ્યા નહોતા। કુલ 12 જેટલા મહિલા અને પુરુષોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે લુખ્ખા તત્વો રસ્તા પર આતંક મચાવી રહ્યા છે અને નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્મીમેર હોસ્પિટલ દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે હુમલાખોરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। છોકરાને કોઈ વસ્તુની ધ્યાન ન દેવાથી એટલો બધો માર્યો। 10 વર્ષના છોકરાને હાથ પકડીને ઘા કરી દેવામાં આવ્યો। એ લોકોને અમને એમ નથી ખબર કે ધૂળેટી હતી તો એના હાથમાં કલર હોવો જોઈએ ને, પણ એના હાથમાં લાકડી હતી, કેબલ વાયર હતા, ઢોલ હતી, આ પથ્થર મારો કર્યો। આ બધું શું હતું? 10 વર્ષના છોકરાને પટ્ટા પણ મારવામાં આવેલો છે ને નિશાન પણ છે। આ બનાવ ક્યાં બન્યો? સામે કોણ હતા? કોઈના નામ ખબર છે? એમના નામ નથી ખબર, પણ કોને ખબર છે? ચહેરા બધા અમે ઓળખી જશો। એમાં 2-3 ના નામ છે ખબર। ભાવો હતો, કાનો હતો, ગૌતમ ભગવાન હતો, આટલા 3 નામ